જૂનાગઢના એક સામાન્ય પરિવારમાંથી આવીને પોતાની મહેનત, સંકલ્પ અને જે અભ્યાસના બળે સીએની જે ઇન્ટર્ન એક્ઝામ છે તેમાં ઓલ ઇન્ડિયામાં 22 અને જૂનાગઢમાં ફર્સ્ટ નંબર પ્રાપ્ત કરીને હાલ સમગ્ર ગુજરાત માટે જે ગૌરવનો વિષય બન્યો છે. જેમના પિતા એક પ્રાઇવેટ કોચિંગ ક્લાસીસમાં વર્ક કરે છે અને જેમની માતા ગૃહિણી છે. આ ઉપરાંત તેઓ સિલાઈ કામ કરીને પરિવારને જે છે એ એક સહયોગ પૂરો પાડે છે. આવા મર્યાદિત સંસાધનો થકી આજે યુવાન છે તે આજે સિદ્ધિ પ્રાપ્ત કરી છે તે એક પ્રેરણાદાયી બની છે. તો આજે આપણી સાથે જોડાયેલા છે રાજદીપ ગોહિલ કે જેમણે આ ક્રમ છે જે પ્રાપ્ત કર્યો છે ને જે ગૌરવનો વિષય બન્યો છે. નમસ્કાર, નગરનાથ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. Thank you so much for giving me this opportunity. ઓકે, ફર્સ્ટ ઓફ ઓલ તમારે એ જાણવું છે કે જે આ સીએ ની એક્ઝામ હતી એ તમે ક્લિયર કરી, બરાબર, અને જે રિઝલ્ટ આવવાનું હોય ત્યારે બધાને એક ચિંતા હોય, ભલે ગમે એટલી તૈયારીઓ કરી હોય છતાં પણ એક ચિંતાનો વિષય બને જ છે એ. તો ત્યારે તમારો પ્રતિભાવ શું હતો જ્યારે તમે આ પાસ થઈ ગયા અને આ ક્રમ મેળવ્યો ત્યારે? તો સી ઇન્ટરની એક્ઝામ્સ આપી અને એનું રિઝલ્ટ હતું એમાં 1.5 મહિનાનો ફરક હતો. તો 1.5 મહિના તો આખો ફિલિંગ નહોતી, કંઈ એન્ઝાયટી નહોતી, પણ જેમ એક વીક નજીક આવ્યું, રિઝલ્ટ્સથી એક વીક નજીક આવ્યું, એમ એન્ઝાયટી વધવા લાગી. રાતની નિંદર પણ ઘણીવાર ઓછી થઈ ગઈ હતી. સવારે વહેલું ઉઠી જવું કાં તો રાતે મોડું સૂવું. પછી જેમ રિઝલ્ટ સમજો કાલે હતું મારું, તો એના એક દિવસ પહેલાં હું સૂતો નહોતો. પછી મેં જે રિઝલ્ટ જોયા એ મેં પરિવારથી દૂર જોયા હતા. હું અમદાવાદમાં હતો, મારો પરિવાર જુનાગઢમાં હતો. હું ITOC કરવા ટ્રેનિંગ હતી તે અમદાવાદમાં હતો હું. તો ત્યાં મેં ટ્રેનિંગ હાલતી હતી ને વચ્ચે મેં રિઝલ્ટ જોયા. મારા હાથ ચાલતા નહોતા લેપટોપમાં રોલ નંબર નાખવા અને WRO નંબર નાખવા. જેમ ખોલ્યું એમ સૌથી પહેલાં માર્કશીટ આવી, સક્સેસફુલ દેખાણું, એટલે અંદરથી ફિલિંગ થઈ હાશ, બસ અહીંયા ખેલ ખતમ થઈ ગયો. પછી મારી ભેગા સાથે મારા મિત્રો હતા જે પહેલો હતા ITOCમાં ટ્રેનિંગ કરતા હતા. તો એણે કીધું કે તું મેરિટ લિસ્ટ પણ ચેક કર, કારણ કે મારા માર્ક્સ વધારે હતા. તો મેરિટ લિસ્ટ ચેક કરી તો એમાં ઓલ ઇન્ડિયા રેન્ક 22 દેખાણું. ત્યાર પછી તો મારો ઇમોશન્સ મારા કંટ્રોલમાં જ નહોતા. બસ પછી મેં પેરેન્ટ્સને ફોન કર્યો, મારા મેન્ટોર્સ ભટ્ટ સર અને વિશ્વેશ સર એમને ફોન કર્યો, મારા રિલેટિવ્સને ફોન કર્યો અને બધા બહુ ખુશીનો માહોલ હતો. હવે આજે સીએ બનવાનું સપનું છે, બરાબર, ક્યારે જન્મ્યું? પછી કેમ આ વિચાર આવ્યો? તો 10th પછી આપણે બધા ઓપ્શન લેવાનું જ હોય, કાં તો સાયન્સ હોય, કોમર્સ હોય, કાં તો આર્ટ્સ હોય. સાયન્સમાં મારો એટલો ઇન્ટરેસ્ટ નહોતો, આર્ટ્સમાં પણ સેમ એટલો ઇન્ટરેસ્ટ નહોતો. મને આર્ટ્સમાં ઇન્ટરેસ્ટ હતો પણ એમાં સ્કોપ ઓછો હતો. કોમર્સમાં ડિગ્રીઝ પણ વધારે હોય છે, ઓપ્શન્સ વધારે હોય છે. મેં કોમર્સ ઓપ્ટ કર્યું. પછી 11th-12th જોઈન કર્યા, ક્લાસીસ જોઈન કર્યા. પછી ફાઉન્ડેશનની તૈયારી કરી, જે મેં 11th-12th જ્યાંથી કર્યા હતા ત્યાંથી મેન્ટરશિપ પ્રોવાઈડ કરી હતી કે ફ્યુચર કરિયર કયો ડિસાઈડ કર્યો. તો ભટ્ટ સરે અને વિશ્વેશ સરે કીધું કે તારામાં પોટેન્શિયલ કેલિબર વધારે છે, તો તું CA જેવો ડિફિકલ્ટ કોર્સ ભલે છે તો તું કરી શકીશ. એમ કરીને ચૂઝ કર્યું CA. તો 12thના રિઝલ્ટ પછી મેં જાન્યુઆરી 2025માં ફાઉન્ડેશન દીધું. એમાં ઓલ જુનાગઢમાં ફર્સ્ટ રેન્ક હતો. પછી ઇન્ટરમીડિયેટ દીધું, તેમાં પણ જુનાગઢમાં ફર્સ્ટ રેન્ક અને ઓલ ઇન્ડિયા 22nd રેન્ક. આમ હતી મારી સિલેક્ટ કરવાની જર્ની. હવે આજે તમે સફળતા મેળવી છે, તેમાં જે તમારું ડેઈલી રૂટીન હતું, જે સ્ટડી પ્લાન હતું, એ કેવી રીતે હતું? બીકોઝ ઓફ કે મોસ્ટ ઓફ સ્ટુડન્ટ એવા હોય છે કે જેને ક્વેશ્ચન થતો હોય કે હાઉ ટુ સ્ટડી અને હાઉ ટુ રીડ. તો આનો જવાબ તમે શું આપશો? હા, તો મેં પહેલાં CA ચાલુ કર્યું એના પહેલાં જ મને ખબર હતી કે CA ડિફિકલ્ટ કોર્સ છે, એમાં ભણવું તો પડશે જ, વધારે આર્ટ્સ પણ સ્ટ્રેચ કરવા પડશે, સોશિયલ લાઈફ છે એ સેક્રિફાઈસ કરવી પડશે, ફેસ્ટિવલ સેક્રિફાઈસ કરવા પડશે. તો એ જાણી જોઈને મેં સિલેક્ટ કર્યું હતું. મને ખબર હતી એટલે બહુ ડિફિકલ્ટી મારા માટે નહોતી કે અત્યારે ભોગ દઈ દઈશ તો આગળ જઈને મારે શાંતિથી આમ લાઈફ જીવી શકીશ, મારી સ્ટેબલ ઇન્કમ થઈ જશે, લાઈફના જે ડ્રીમ્સ હોય એ હું પૂરા કરી શકીશ. તો રૂટીન તો મારું ઇન્ટરમીડિયેટમાં એવું હતું કે માર્ચથી સ્ટાર્ટ થયું હતું. તો સવારે 7:30 ક્લાસ ચાલુ થાય, મારા ઓનલાઈન ક્લાસીસ સ્ટાર્ટ થાય. તો તે 2 વાગ્યા લગીને ક્લાસ ચાલુ રહે. ત્યાર પછી લંચ બ્રેક આવે, 2:30 વાગે ફરીથી ચાલુ થઈ જાય ક્લાસીસ. થી 6:30 વાગ્યા લગીને ક્લાસીસ રહે. પછી જે આ પણ
જે ક્લાસીસમાં ભણ્યા હોય તેને રિવિઝન કરવું જરૂરી છે, બાકી આપણે ભૂલી જાય ઓફકોર્સ. તો એ ભૂલી ન જાય એટલે 6:30 પછી એક સારી એવી નાસ્તો કરીને બ્રેક લઈને આપણે ફ્રેશ માઇન્ડથી જે આખું ભણ્યું હતું જે દિવસે એ રિવિઝન કરી લેવાનું. હવે આજે આખું રિઝલ્ટ છે, પરિણામ છે, હવે આ જ્યારે તમે પ્રાપ્ત કર્યું તો તમારો મા બાપનો કેવો રિસ્પોન્સ હતો ને આ સમગ્ર જર્ની છે એમાં એનો કઈ રીતનો સહયોગ ને સપોર્ટ રહ્યો? એ પેરેન્ટ્સનો તો સૌની લાઈફમાં સૌથી મોટો રોલ હોય છે. ખાલી ફાઇનાન્શિયલી નહીં, ફિઝિકલી નહીં, મેન્ટલી પણ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. જેમ મેં કીધું, મેં CA ઇન્ટરમીડિયેટ ઓનલાઈન કર્યું હતું, એનો મતલબ હું બહાર ન નીકળતો. 1-1.5 વર્ષ હું બહાર નહોતો નીકળતો, હું ઘરમાં જ બેસીને ભણતો. તો આ ટાઈમમાં ખાવાનું હોય, પીવાનું હોય, કોઈ પણ જાતની ફેસિલિટીઝ કે કોઈ ઝેરોક્સ લઈ આવવાની હોય, બુક્સ લઈ આવવાની હોય, પેન, સ્ટેશનરી, કોઈ પણ જાતની વસ્તુ હોય, મારા પપ્પા લઈ આવી દેતા. ખાવાનું પીવાનું બધું, હેલ્થનું ધ્યાનમાં મેં રાખતી. તો આમ ફાઇનાન્શિયલી નહીં પણ સાથે સાથે મેન્ટલી બહુ હેલ્પ કરી છે કે હું કોઈ સ્ટ્રેસમાં હોઉં તો મમ્મી કહે કે કાંઈ વાંધો નહીં, બધું થઈ જશે. એમ એ બહુ રિલીફ આપે છે આપણને. હવે આ જે સમગ્ર જર્ની હતી એમાં ક્યાંક તો એવો ચેલેન્જિંગ મોડ આવ્યો હશે જ્યારે એમ થયું હશે કે નહીં હવે નથી કરવું, અથવા તો કેમ હારની થોડાક નજીક હોય એવું લાગતું હોય, તો આ જે ઘટના ક્યારે બની કે શું હતી એ સમગ્ર ઘટના, અને એને તમે પાર કેવી રીતે કરી? જેમ નજીક આવે એક્ઝામ્સ એમ બધાને ડર લાગે છે, મને પણ લાગ્યો હતો. જેમ 1-1.5 મહિનાની વાર હતી એક્ઝામ્સને, તો ભલે મેં બહુ ખૂબ મહેનત કરી હતી પણ પોતા ઉપર સેલ્ફ ડાઉટ તો બહુ જ હતો. તો આ સેલ્ફ ડાઉટ, કોન્ફિડન્સ તો બિલકુલ નહોતો, જેના કારણે કોઈ પણ ટેસ્ટ લખું ત્યારે લાઈક મિસ્ટેક્સ કરી દેતો, સિલી મિસ્ટેક્સ કરી દેતો, કોઈ પણ કેલ્ક્યુલેટરમાં મિસ્ટેક્સ કરી દેતો. તો આવી મિસ્ટેક્સ જે મને આવડતું હતું તોય મારાથી થતી હતી, એવી મિસ્ટેક્સને રોકવાની એ બહુ ડિફિકલ્ટ ટાસ્ક હતો. એ એવો પ્રશ્ન નહોતો કે મેં મહેનત નહોતી કરી, મહેનત કરવા છતાં પણ આવું થતું હતું. તેનાથી બહુ મોટિવેશન મારું હલી જતું હતું એમ. તો પછી આને સોલ્વ કરવા મેં મોક ટેસ્ટ લખી. જેટલી વધારે 100 માર્ક્સની મોક ટેસ્ટ લખશો એટલી આપણામાં કોન્ફિડન્સ વધારે આવશે. સ્ટાર્ટિંગમાં મારા 60-70 આવતા હતા, પણ જેમ મોક ટેસ્ટ 3-4 લખી મેં એમ માર્ક્સ 90+ જવા માંડ્યા. ત્યારે મને ખબર પડી ગઈ કે હા, હવે એક્ઝામ્સ લખીશ તો એમાં બીવાની જરૂર નથી. અને આ મેઇન હતો કે એક્ઝામ્સમાં બીવાનું નથી. એક્ઝામ્સમાં બીસો તો પછી ઓકે, હવે અત્યારે જે બાળકો હોય છે કે જેણે CA અથવા તો કે કોઈ પણ ગવર્મેન્ટ એક્ઝામની તૈયારીઓ કરતા હોય છે, એને તમે શું કહેવા માંગશો, એને તમે શું સંદેશ આપશો કે એમને આગળ શું કરવું જોઈએ, કઈ વાતને ધ્યાન રાખવું જોઈએ? તો જેમ મેં પહેલા કીધું, સેક્રિફાઈસ ઇઝ ધ કી. આ આપણી ઉંમર છે એ ભણવાની છે, ભણવાની નહીં તો મહેનત કરવાની છે. તો આ મહેનત અત્યારે કરી લેશું એ બહુ સારું છે. CA 5 વર્ષ મહેનત કરી લેશો પછી આપણી લાઈફ ઇઝીયર બની જશે. હું એમ નહીં કહું કે સાવ ઇઝી બની જશે, ઓફકોર્સ એના પછી જોબ કરવાની છે, કોઈ પ્રેક્ટિસ ખોલશે, એના માટે સ્ટ્રગલ રહેશે. પણ જે આ ભણવાનો ફેઝ છે એ લિમિટેડ યર્સ માટે છે. પછી જે આપણી લાઈફ છે એ આ 5 યર્સના બેસિસ ઉપર હોય છે. તો અત્યારે મહેનત કરી લેવી એ જ મારો મેસેજ રહેશે. ઓકે, થેન્ક યુ સો મચ ફોર ધીસ કાઇન્ડ ઇન્ફોર્મેશન. એન્ડ ખૂબ મને સારું લાગ્યું, અને જુનાગઢ થકી મીન્સ કે આટલા નાના પાયે જે સોર્સિસ હતા છતાં પણ ઓલ ઇન્ડિયામાં 22 રેન્ક પ્રાપ્ત કર્યો છે મહેનત થકી, સેક્રિફાઈસીસ થકી. એના માટે ખૂબ ખૂબ અભિનંદન. થેન્ક યુ. થેન્ક યુ.